કે ભાઈ ભટુકભાઈ તારપરાનો આ બંગલો છે, તો જે સત્તાધાર રોડ ઉપર અને અત્યારે હાલમાં જે ગીતાબેન જે છે, આ બંગલો સાહેબ ખરેખર કોનો છે? તમારા પોતાનો છે. એટલે એનો કઈ પુરાવો ખરો આપની પાસે? શું છે પુરાવામાં? આ જમીન આપે લીધી હતી. અચ્છા, આ જમીનની ખરીદી આપના દ્વારા કરવામાં આવેલી. અચ્છા, તમારે કોની સાથે હળવદાવ થયો? ગીતાની સાથે. અમારા તો ગીતાબેન, તમારી ગીતા, પ્રેમ પ્યારી ગીતા એમ. અચ્છા, આપને ને ગીતાને શું સંબંધ હતા? અચ્છા, એ પેલા તમારે ગીતાબેનને શું સંબંધો હતા? મૈત્રી કરા જેવા સંબંધો હતા. એટલે બે જણા સાથે જ રહેતા હતા અને મૈત્રી કરારના નામ નીચે આપ બંને એક સાથે રહી અને જે કઈ સંસારિક સુખો ભોગવવાના હોય એ આપના બંને દ્વારા ભોગવવામાં આવતા. પછી એટલે તમે સાઈડમાં વી ગયા. એટલે સાઈડ લાઈનમાં થવાનું કારણ એવું ખરું કે વિજય ભગત અને ગીતાબેને તમને છોડી અને વિજય ભગતને પકડ્યા અને વિજય ભગતને ને ઈ ગઈને અનૈતિક સંબંધો થયા. એવું ઈ તો પછી બહુ આખું વિધાન. હા, 2018 વિજય ભગત પાસે જઈને સત્તાધારની જગ્યાને લઈને છેલ્લા કેટલાક દિવસો થયા ત્યાંના મહંત વિજય ભગત અને ગીતા વ્યાસને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદમાં દિવસે ને દિવસે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. પણ જે ચોંકાવનારો ખુલાસો કહી શકાય તેવો ચોંકાવનારો ખુલાસો ફરી વખત નરેન્દ્ર સોલંકી દ્વારા કરવામાં આવ્યો છે. તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું હું કૃણાલ આહિર. સતનો આધાર એટલે સત્તાધાર અને આ જગ્યાના મહંત વિજય ભગત ઉપર અને ગીતા વ્યાસ ઉપર ખુલીને કેટલાય લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા. પણ એક વખત વિજય ભગત કે ગીતા વ્યાસ આ મામલે ખુલીને બહાર નથી આવ્યા અને તે મૌન તોડવા માટે પણ તૈયાર નથી. તેમને લઈ અલગ અલગ લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા. તેવી જ રીતે ગઈકાલે નરેન્દ્ર સોલંકી દ્વારા આપા ગીગાના ઓટલાના મહંત એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ બાદ એક ચોંકાવનારો ખુલાસો પણ થયો છે. ચોંકાવનારો ખુલાસો જે ગીતા વ્યાસ કેટલાક દિવસોથી આ ભૂગર્ભમાં છે અને જે તેમના પૂર્વ પતિ એટલે કે મૈત્રી કરારથી ગીતા વ્યાસ સાથે વર્ષોથી રહેતા હતા અને સત્તાધારના બંગલામાં રહેવા ગયા બાદ વિજય ભગતના સંપર્કમાં આવ્યા બાદ તે બંને વચ્ચે અણબનાવ બન્યો અને એકબીજાથી બંને અલગ થયા અને અત્યારે હાલ વિજય ભગત અને ગીતા વ્યાસ સત્તાધારની અંદર જે ચાલતા વિવાદમાં ફરી વખત એક ચોંકાવનારો ખુલાસો તેમના દ્વારા કરવામાં આવ્યો છે. તમે પણ સાંભળો, આ જે ભાઈ છે તેમના દ્વારા નરેન્દ્ર સોલંકીને સાથે રાખી એક ચોંકાવનારો ખુલાસો થયો. આ ખુલાસો પણ તમે એકવાર સાંભળો. આજે અત્યારે અમારે વિજય ભગત ગીતાબેન નો જે વિવાદ ચાલે છે, અમે પણ જરા ભૂતકાળમાં એવી વાત સાંભળેલી કે ભાઈ ભટુકભાઈ તારપરાનો આ બંગલો છે, તો જે સત્તાધાર રોડ ઉપર અને અત્યારે હાલમાં જે ગીતાબેન જે છે, આ બંગલો સાહેબ ખરેખર કોનો છે? તમારા પોતાનો છે. એટલે એનો કઈ પુરાવો ખરો આપની પાસે? શું છે પુરાવામાં? આ જમીન આપે લીધી હતી. લાવો. અચ્છા, આ જમીનની ખરીદી આપના દ્વારા કરવામાં આવેલી હતી. બરોબર. આપે જમીન કેટલા લાખ રૂપિયામાં લીધેલી? 4 લાખ રૂપિયામાં. અંદાજે કેટલા વર્ષ થયા સાહેબ? અંદાજે 2008 નહીં હોય સાહેબ. આમાં હું આપને તારીખ જોઈને કહું છું. આ 2008 માં છે લખાણ. આ 2001-2008 ના રોજ આપણે આ જગ્યા લીધી. બરોબર છે, બરોબર છે. પછી 2008 પછી આપણે ત્યાં બંગલો પોતે બનાવ્યો કે કોઈ બીજાના મારફત? ત્યાં અમારે વિસાવદરના જીતુભાઈ અને હરેશભાઈ અચ્છા, એ બંને કોર્પોરેટ કોન્ટ્રાક્ટર હતા.
હા, અચ્છા, અચ્છા. ઉધરો આપી દીધો હતો. બરોબર બરોબર. હવે આ બંગલો બનાવવાનું કારણ શું સાહેબ આપે ત્યાં? અમારે હું પહેલેથી જ આ 50 વર્ષથી જગ્યાને બાંધું છું. આપણે જગ્યાના. કેટલા વર્ષથી? 50 વર્ષથી. 50 વર્ષથી. હું સ્વતંત્ર નથી જતો. અચ્છા અચ્છા. મને અટૂટ શ્રદ્ધા હતી. આ બાકીની જગ્યા ઉપર. બરોબર બરોબર. એટલે મેં કીધું અહીંયા હવે આપણે છેલ્લી જગ્યાએ રાખી અને દર્શન ભર્શન કરી રોજ સવારે આપી દર્શન થાય એટલા માટે મેં બંગલો લીધો. અચ્છા. મારે બંગલો બનાવ્યો હતો. હા, બંગલો બનાવ્યો હતો. બરોબર? એટલે આપની મારા રોજ સવાર સાંજ જગ્યામાં દર્શન થાય હા, એટલા માટે. અને ત્યારે હું આવતો ત્યારે પણ તમે ઘણી વખત મેં આપને જોયેલા છે. આપણે જીવરાજ બાપુ હારે બેઠા હોઈએ. જીવરાજ બાપુ હારે હાજી 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 હાજી. બહુ સરસ. ત્યાર પછી બંગલો બનાવ્યા પછી થોડા ટાઈમ પછી બાપુને હાથો થઈ ગયો હતો. કોને? બીજી બાપુ હા. અને ગીતાબેન. ગીતાબેન ને. મારે એને આને બનાવજો એટલે હું જાતો બંધ થઈ ગયો. અચ્છા, તમારે કોની સાથે અણબનાવ થયો? ગીતાબેન. ગીતાની યાર. હા, ગીતાબેન. અમારા તો ગીતાબેન. હા, મારી ગીતા. તમારી ગીતા. પ્રેમ પ્યારી ગીતા એમ? અચ્છા, આપને ને ગીતાને શું સંબંધ હતા? મારો થયો એટલે પછી હું જાતો બંધ થઈ ગયો. અચ્છા, એ પેલા તમારે ગીતાબેન ને શું સંબંધો હતા? અમારે બેને એવું મૈત્રી કરવા જેવો સંબંધો હતા. મૈત્રી કરા જેવા સંબંધો હતા. એટલે બે જણા સાથે જ રહેતા હતા હા, અને મૈત્રી કરારના નામ નીચે આપ બંને એક સાથે રહી અને જે કઈ સંસારિક સુખો ભોગવવાના હોય એ આપના બંને દ્વારા ભોગવવામાં આવતા હતા. બરોબર છે ને? કઈ ખોટું ખુલીને કહેજો છે કેવું હોય. ખુલીને. એટલે આપને ને ગીતાબેન ને આવા સંબંધો હતા 2008 થી કે પેલાથી? ઈ પેલા એટલે ઈ પેલા આપનું જયારે રણકાર ફાર્મ હતું ત્યારથી? 2004-5 થી વિજય બાપુ પણ રણકાર ફાર્મે આવતા? અચ્છા અચ્છા, 5માં. બરોબર. એટલે તમારે અને તમે અને અમારા ગીતાબેન બંને રણકાર ફાર્મમાં રહેતા હતા. એટલે તમારે મૈત્રી કરાર કે જે કઈ આપના રિલેશનો હતા એટલે મૈત્રી કરારના નામે શરીર સુખથી માંડીને બધી પ્રકારના સંબંધો હતા અને આપ એને બધી રીતે સંપૂર્ણ રીતે સાચવતા હતા. સરસ, ખૂબ સારું કહેવાય. અને પતિ પત્ની તરીકે એવી જ રીતે રહેતા હતા, પતિ પત્નીની જેમ જ. પછી એટલે બંગાળમાં અમારે એક વિજય બાપુને હતા જરા વધારે થઈ ગયું. હા. અમારે અણબો હતો એટલે બે એટલે મૂકી તમારે એને ગીતાબેન બેનને અણબનાવજો. હા, એટલે ઈ પછી મેં હતા જાતી જગ્યા બંગાળ ન થાય એટલે સાઈડ લાઈન થઈ ગયું. એટલે તમે સાઈડમાં વહી ગયા. એટલે સાઈડ લાઈનમાં થવાનું કારણ એવું ખરું કે વિજય ભગત અને ગીતાબેને તમને છોડી અને વિજય ભગતને પકડ્યા હા, અને વિજય ભગતને ને ઈ બેને હા, ઈ અનૈતિક સંબંધો થયા એવું. હા, ઈ દરમિયાન મેં 2018 ઈ તો પછી બહુ આઘું યાર. 2018 વિજય બાપુને કીધું કે આ તમારી રાતે મને સમજાવો હા આવી રીતે કરે ને આ બધું જોઈ ખરાબ છે બધું બંધ કરજો તમારે હોય એટલું બધું રહેતું છે એટલે તમને હા. તો તમે સિક્યોરિટી આપો ને આ બધું ઓલું કરો. 2018માં તો એ મોટું થઈ જાય. વિજય ભગત પાસે જઈને હા. તો પછી આ ગીતાને એને મોકલીને હવે આમ સમજાવી દે મારું આમ થઈ ગયું તમારે એટલે કે જતું કર્યું છે. અચ્છા અચ્છા, તમે મન મોટું રાખ્યું. મોટું રાખ્યું એટલે એ કરી બધું બંધ કરાવ્યું હતું મેં આ ગામમાં. 2018માં આપણે બંધ કરાવ્યું હતું. હા, એ મેં કે આ બધું બંધ કરી દેવું. બરોબર છે બરોબર છે. એટલે પણ એ પછી બધું મિક્સ થઈ ગયું એટલે પછી આપણે જતું હા, રહ્યું. એટલે આપણે તો ખુલ્લી જ વાત કરવી છે કે વિજય ભગત અને ગીતાબેનને નાજાયજ સંબંધો થઈ ગયા ખરા. એવું જ હોય ને તો થાય ને એક ને એક બધા એક બે જેવી વાત છે ને. એક ને એક બે જેવી. બે જણા ત્યાં તમારા બંગલામાં ભેગા રહેતા ખરા. એ મને ખ્યાલ નથી એટલે એ પછી આવતા હું તો પછી બરોબર, પણ આવતા જતા બંગલે આમ આવતા હતા બધા. બંગલે આવતા જતા ને વિજય ભગત તો રણકાર ફાર્મમાં આવતા જતા અને તમે જેતપુર પણ આવતા ને અહીંયા પણ રહેતા. બરોબર છે. એટલે આપણે તો તારપરા સાહેબ આપા ગીતાને સાક્ષી રાખીએ. સત્યમેવ જયતે નહીં આપણે રાખવાની છે. હા હે સત્યમેવ જયતે સત્યમેવ જયતે. સત્તાધારનું જે કઈ સત્ય છે અને બહાર લાવવાની અમારી કોશિશ છે. આપણે પણ કોઈની બેન દીકરી પણ છતાં હવે ના છૂટકે વિજય ભગત અને ગીતાબેન કોઈ પણ સંજોગોમાં માનવા તૈયાર નથી. અને આજે અમને એટલું બધું પૂરક બળ મળ્યું છે કે આપના દ્વારા જે
પૂર્વાશ્રમના સંબંધો હતા એને ઉજાગર કર્યા, જેને હિસાબે અમે એક વખત પુનઃ પ્રસ્થાપિત કરી શકશું કે વિજય ભગત અને ગીતાબેનના નાજાયજ સંબંધો છે. એને આપ પુષ્ટિ આપો છો ને? હા હા હા, બરોબર. એટલે પછી તમે બીતા નથી ને? નહીં, હું કોઈને માફી નથી. આ વિડીયો અમે જાહેર કરવાના છીએ. હા, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં ને? કાંઈ મૂંઝાવાની જરૂર નથી. બરોબર છે? આ બંગલો જે તમારો કયો છો, તમે જે કયો છો તમારો છે, તો ઈ બંગલો લેવા માટે તમે જરૂર જણાય કેસ કરશો, હા, ખાલી કરાવવા માટે ફરિયાદ કરી દઉં. ફરિયાદ કરશો. શેમાં? પોલીસમાં. હા, પોલીસને ફરિયાદ કરવા માટે આપની તૈયારી છે કે ભાઈ મારો બંગલો મને મળી જાય. અચ્છા, તમે જે બંગલાના બાંધકામના જે કઈ પૈસાઓ વાપર્યા તેના કોઈ એવિડન્સ છે તમારી પાસે? હા, છે. તો મને આપો તમે. પુરાવા કરી શકું. હા, આ એવિડન્સ છે ને એવા છો? હા, ઈ જ છે. હા, તો આપો ને ભાઈ સાહેબ. અચ્છા, આમાં 2 લાખ રૂપિયા લખ્યા છે વિજય બાપુને. અચ્છા, આ બધા પૈસા આપના દ્વારા આપવામાં આવેલ છે. બહુ સરસ, બહુ સરસ. એટલે સત્તાધારના સેવક તો છો જ તમે, એમ ને? કારણ કે આ ત્યારે પૈસા આપ્યા વિજય બાપુને કુલ 1 લાખ રૂપિયા પાછા. પછી સત્તાધાર જમીન લીધી 4,12,000 માં લીધી હતી. હા, 4,12,000. બહુ સરસ. પછી 1 લાખ રૂપિયા હરેશભાઈ ને કામ પેટે બંગલાનું બાંધકામ કરતા. વિસાવદરમાં ઉચક. હા, ઈ તમારા બંગલાનું કામ કરતા. હા, કામ કરતા. હરેશભાઈ અટક કઈ હતી એની? હરેશભાઈ હરેશભાઈ વાણિયા. અચ્છા, પાછા વિજય બાપુ નિલેશને આપવા 3 લાખ રૂપિયા. ઈ શેના છે ભાઈ? ઈ નથી, ઈ જુદું છે. અચ્છા અચ્છા, એ જુદું છે. હા હા, કાંઈ વાંધો નહીં. આ વિજય બાપુને 500 રૂપિયા થઈ રહ્યા, એ તો બહુ સારું કહેવાય. 50,000 રૂપિયા હરેશભાઈને, હા, ઈ. કુલ 3.5 લાખ રૂપિયા. હા. એટલે ઈ આ બંગલાના બાંધકામનો ખર્ચ લાગે. અચ્છા અચ્છા અચ્છા. આ હરેશભાઈને 1 લાખ રૂપિયા. એટલે આ બધો એનો હિસાબ છે બંગલાનો. ખૂબ સરસ. એટલે આની ઉપરથી એવું નક્કી થાય છે કે બંગલાની માલિકી તમે કોઈને વેચાતો નથી આપી દીધો ને વચમાં? કોઈ નથી આપ્યો. ગીતાબેનને વેચાતો તો નહોતો આપ્યો ને? નહીં, કોઈ નથી. બીજા કોઈને કઈ આપ્યો હોય, પૈસા લઈ લીધા હોય એવું તો નથી ને? નહીં, કોઈ નથી. આજની તારીખમાં બંગલો તમારો છે. બંગલો તમને મળવો જોઈએ એવું તમે માનો છો. જરૂર જણાય તમે પોલીસ ફરિયાદ કરવા તૈયાર છો. ખૂબ ખૂબ આભાર બટુકભાઈ. તમારા દ્વારા અમને આ જે માહિતીઓ આપવામાં આવી એને અમે આજે જ મીડિયાની અંદર મૂકશું અને સમગ્ર લોકોને પ્રકાશ પણ પાડશું અને અમે પણ તમને મદદ કરશું કે તમારો બંગલો તમને મળી જાય. બરોબર છે? એવો અમારા દ્વારા પણ પ્રયત્ન કરશું અને 100% એમાં તમે જેમ સત્ય ઉજાગર કરવા માટે સહાય આપી છે એમ અમે પણ આપની સાથે રહેશું. ખૂબ ખૂબ આપનો આભાર માનીએ છીએ. જય શ્રી આભાર.